જય સ્વામિનારાયણ દર્શક મિત્રો, હરિકૃષ્ણ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે। મહારાજ અત્યારે જમી રહ્યા છે। આજે હરિનોમ છે, હરિજયંતિ, તો આપણે એક જ્યુસ બનાવવાનું શીખીએ। બરાબર, હરિકૃષ્ણ મહારાજ આપણે શીખવાડે ને આપણે શીખીએ। દર્શક મિત્રો, આજે આપણે ખજૂરનું જ્યુસ બનાવશું। કેમ કે આજે નોમ છે તો આપણે જ્યુસ પી લઈશું અને એનાથી ચલાવવાનું છે આજ, બરાબર। તો એટલા અમે ખજૂર લીધા છે પેશીઓ, બરાબર। તમે ગણી શકો છો 7 છે, અને પાણીમાં પલાળી દેવાનું અથવા દૂધમાં પણ પલાળી શકાય, બરાબર, જેવી જેની સગવડ। હવે આનામાંથી આપણે ઠળિયા કાઢી નાખીશું। હવે આ પાણીને આપણે નીકાળી દઈશું એક વાટકામાં। એ પાણી પણ આપણે પી શકાય ગાળી, બરાબર। હવે આપણે આને ફોલીશું। જોતા જઈશું કે એમાં કંઈ છે નહીં ને। આ ચોપર છે, એમાં ઠળિયા કાઢીને બીજ આપણે ખજૂર નાખીશું। આના બી કાઢીને જ પલાળવાનું હોય છે, પણ ઉતાવળ હતી એટલા માટે અમે પલાળી દીધો, બરાબર। વહેલા સમયની અનુકૂળતા પછી પાછળથી કાઢીએ બી આપણે। આમાં દૂધ નાખી દઈશું। ફર્સ્ટ ટાઈમ આજે ચોપરનો યુઝ થશે, નવું જ છે, આનું ખાસ ધ્યાન રાખવું, બ્લેડ વાગી ના જાય। હવે આમાં ગાયનું દૂધ, મલાઈ સાથે નાખવાનું। મલાઈ હોય તો બહુ મસ્ત લાગશે, એકદમ ભરાઈ ગયું છે। હવે આમાં બીજો મસાલો, આમાં મસાલો છે આપણે ડ્રાયફ્રૂટનો ભૂકો, બરાબર। હવે એ પ્રમાણે આપણે જરૂર હોય જેવું જેને ફાવે એવું નાખવું, અનુકૂળતા ને સગવડ। આ એલચીની પાવડર છે, ભૂકો, બસ। હવે આમાં બધો મસાલો નાખી દીધો છે, તમે જોઈ શકો છો। હવે આગળ કેવું થાય, હવે ઢાંકણું બંધ કરી દઈશું। આમાં લોક હોય છે, લોક પણ થઈ જવો જોઈએ। લોક થઈ ગયું છે, અહીંયા પણ લોક આવે છે। કૃષ્ણ મહારાજ, સ્વામિનારાયણ। અત્યારે ખજૂરનું જ્યુસ બની રહ્યું છે ચોપરમાં। લોક ખુલી ગયું છે, આપણું જ્યુસ તૈયાર થઈ ગયું છે। હવે મહારાજને ધરી પછી પીવાનું। આ થોડુંક ઘાટું છે, બરાબર, અમને ઘાટું નહીં ફાવે એટલે અમને થોડુંક પતલું કરશું, બરાબર, એટલે એટલું દૂધ નાખ્યું છે। જો આ બાઉલમાં જ હવે હરિકૃષ્ણ મહારાજ માટે જ્યુસ હરિજયંતિનું તૈયાર, મહારાજ આપને શીખવાડ્યું। આને હવે ગાળવાની કાંઈ જરૂર નથી, બરાબર। એટલે આ કમ્પ્લીટ છે આપણું ખજૂર જ્યુસ। હરિકૃષ્ણ મહારાજે ખજૂર જ્યુસ શીખવાડ્યું છે, તો હવે આજે નોમનું રાત્રિનું ફરાળ અહીંયા પૂરું થઈ ગયું છે। આ છે ખજૂરનો ભૂકો પ્લસ આપણે ડ્રાય ફ્રૂટ નાખ્યું હોય એ, એટલે એને દાવા નહીં દેવાનું, નકર અમુક કાઢી નાખે। જ્યુસ કમ્પ્લીટ થઈ ગયું છે, બરાબર। ભગવાનને ધરી ને પછી જ આપણે પીવાનું રહેશે। હે મહારાજ,
દોસ્ત રહિત કરીને જોઈ લ્યો, આમાં પ્રસાદીનું કરી દો અમને. હો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.